કંવાડ ખાતે યોજાયેલા જન આક્રોશ સભામાં જીએમડીસી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને દારૂ માફિયા મુખ્ય મુદ્દા રહ્યા। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી ડિપાર્ટમેન્ટ દ્વારા ભવ્ય જન આક્રોશ સભાનું આયોજન કરાયું હતું। કોંગ્રેસ દ્વારા કંવાડ અને નસવાડી વિસ્તારમાં જીએમડીસી તથા હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નામે આશરે 40 થી 45 ગામોના આદિવાસીઓને તેમના મૂળમાંથી ઉખાડી ફેંકવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તેવા ગંભીર આક્ષેપો વચ્ચે આ સભા યોજાઈ હતી। આદિવાસી સમાજના અધિકારો, જમીન, જંગલ અને પાણીની રક્ષા માટે હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં વક્તાઓએ આદિવાસીઓની જમીન લૂંટી કોર્પોરેટ હિતોને ફાયદો પહોંચાડવાના આક્ષેપો કર્યા હતા। આંદોલન વધુ મજબૂત બનાવવા અને આદિવાસી હકોની રક્ષા માટે લડત ચાલુ રાખવાનો સંદેશ સમગ્ર જન આક્રોશ સભામાં ગુંજી ઉઠ્યો હતો। સભા દરમિયાન જંગલ અમારું, જમીન અમારીના નારા સાથે માહોલ સર્જાયો હતો। સભા દરમિયાન એક વધુ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે યુવાઓને બરબાદ કરી રહેલા સામાજિક દૂષણોને જડથી ખત્મ કરવાનો સમય આવી ગયો છે। જો આપણી પેઢી અને યુવાઓને બચાવવા હોય તો છોટાઉદેપુર જિલ્લામાં જેટલા પણ જુગારના અને દારૂના અડ્ડાઓ તથા મધ્યપ્રદેશથી વાહનો દ્વારા થતી દારૂની હેરાફેરી કરતા લોકો હોય, સૌના નામ અને વિગતો કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય સુધી પહોંચાડો। જન આક્રોશ સભાએ આદિવાસી અધિકારો, અસ્તિત્વ અને સમાજ સુધારણા બંને મુદ્દાઓ પર મોટું એકતાનું પ્રદર્શન કરાવાયું હતું। આ સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા સહિતના અગ્રણી નેતાઓ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સભા દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહ રાજ્યમંત્રીને ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે ખુલ્લો પડકાર ફેંક્યો હતો। યુવકો બાઇક પર દારૂની હેરાફેરી કરતા હોવાનો આક્ષેપ તો ધારાસભ્ય મેવાણીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની હેલ્પલાઇન નંબર પર દારૂના અડ્ડાની માહિતી મળી રહી છે। જિલ્લાના श्रीनिवासभाई, चंद्रिकाबेन, सेवादळના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, આપણા કાંતિભાઈ ખરાડી, અમારા દાતા અબીરગઢ અંબાજીના આપણા ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, વિરોધ પક્ષના માનનીય નેતા માનનીય અમિતભાઈ ચાવડા, પ્રદેશ પ્રમુખ શ્રી, અને આપણા સૌનો લોકપ્રિય આદિવાસી યોદ્ધો એવા સાથી અનંત પટેલ, આ મંચ ઉપર ઉપસ્થિત ચંદ્રિકાબેન, તમામ કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ, મારી બહેનો, માતાઓ, વડીલો અને યુવાન દોસ્તો, છોટાઉદેપુર અને ક્વાંટની આ ધરતી પર પગ મૂક્યો અને તરત એક યુવાન મિત્ર આવીને કહી ગયા કે 3 દિવસ માટે બંધ રાખવાનું કીધું છે, પછી તમે તારે ચાલુ કરી દેજો। વાત સાચી? તો મિત્રો, તમારી જવાબદારી બને છે કે માનનીય અમિતભાઈ, તુષારભાઈ, જિગ્નેશભાઈ, ચંદ્રિકાબેન, કાંતિભાઈ, રાજુભાઈ પારગી એ તો સભા પતાઈને નીકળી જશે। આપણે આપણા યુવાનોને બરબાદ થતા જો બચાવવા હોય તો આખા છોટાપુર જિલ્લાની અંદર જેટલા પણ કુટણખાના, જેટલા પણ જુગાર અને દારૂના અડ્ડા ચાલતા હોય, જેટલા પણ લોકો પેલા સ્કૂટી અને બાઇક લઈને મધ્યપ્રદેશના આટા મારતા હોય, એ તમામે તમામ લોકોનું લિસ્ટ બનાવો અને કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય સુધી પહોંચાડો। અને પછી આપણે જોઈએ છીએ કે 3 દિવસ માટે બંધ રહેશે કે વર્ષો વર્ષ સુધી બંધ રહેશે। આખા ગુજરાતની અંદર એક જબરદસ્ત ક્રાંતિ ચાલી રહી છે, પણ આજે આપણે આદિવાસી સમાજના કેટલાક સળગતા સવાલોને વાચા આપવા માટે ભેગા થયા છે। સૌથી પહેલી વાત, આ વિસ્તારના 28 જેટલા ગામોને જીએમડીસી ખાતર અને નસવાડીમાં 18 જેટલા ગામોને આવા 40 થી 50 ગામના આદિવાસી ભાઈ બહેનોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનું ભારતીય જનતા પાર્ટીનું જે ષડયંત્ર છે, એ ષડયંત્રની સામે આ મંચ અને કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર તમારી સાથે ઊભી છે। જમીન આપણી, એમાં ખેતી આપણે કરીએ, પરસેવો આપણે પાડીએ, અને તાગડ તીંડા અને મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે, પૂંજીપતિ આવે, આપણને લૂંટે, આપણને આપણા મૂળમાંથી ઉખાડીને ફેંકવાની વાત કરે। એમણે કહી દો, આ ગુજરાતનો આદિવાસી હવે જાગી ગયો છે। આ આદિવાસીની ક્રાંતિને આ ગુજરાતમાં કોઈ રોકી શકવાનું નથી।
અને એટલા માટે દલિત, આદિવાસી, ઓબીસી, ખેડૂત, મજદૂર, પશુપાલક, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી બધા જ સાથે મળી આ કોંગ્રેસ પાર્ટીના પંજા સાથે મુઠ્ઠી તાણીને તમે હાથ મિલાવો, ભારતીય જનતા પાર્ટીનો તંબુ 2027માં આપણે ઉખાડીને ફેંકીશું. સાથીઓ, ગુજરાતની અંદર હું જ્યારે પણ વિધાનસભામાં બોલું કે જાહેર સભાના મંચ ઉપરથી બોલતો હું, મને હંમેશા એક વસ્તુ યાદ આવે કે અમારું અમદાવાદ શહેર જ્યાંનો હું રહેવાસી છું. આ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, આ શહેરની એક બિલ્ડિંગની અંદર, આ શહેરના એક મોલમાં, એક મલ્ટીપ્લેક્સમાં, એક મકાનમાં, સચિવાલયમાં અને ગુજરાતની વિધાનસભામાં જે આનંદભાઈને હું બેસું છું એ વિધાનસભાના મકાનના પાયામાં પણ આપણા આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે. આદિવાસી સમાજ હોય નહીં અને ગુજરાતની અંદર આટલા રોડ, રસ્તા, આ મોટી ઇમારતો, મોટી બિલ્ડિંગોનું નિર્માણ થાય નહીં. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે, તમારા વડીલો, તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ, ગોધરા, પંચમહાલ, બાંસવાડા, ડુંગરપુરના આપણા આદિવાસી ભાઈ બહેનો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય, આ 150 સીટોનો ફાંકો મારનારા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય મને બતાવો, ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી બતાવો જ્યારે કોઈ કડિયો મજૂર અમદાવાદ કે સુરતના બિલ્ડિંગ પરથી 500 રૂપિયા માટે પડીને મર્યો હોય તો એની વિધવાની આંખના આંસુ લૂછવા ગયો હોય. તમે એક ભાજપનો નેતા મને બતાવો. કોઈ આપણું હાલ ત્યારે પૂછવા નથી આવતું. સિમેન્ટ અને કપચીની થેલીની વચ્ચે, કડિયા મજૂરોની વચ્ચે આદિવાસી સમાજના બાળકનો ઉછેર અને એનો વિકાસ થાય છે. આ આદિવાસી સમાજને હું હાથ જોડીને વિનંતી અપીલ કરવા માંગુ છું કે હવે જાગી જાઓ. આ ક્વાંટ, આ છોટાઉદેપુર, આ ગુજરાત, આ દેશ અમારો આદિવાસીઓનો પણ છે. તમે કહો અમે ગરીબ માણસો, દલિત, આદિવાસી, ઓબીસી જે દિવસે ફોફાળો મારીને બેઠા થયા ને, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ તમારા છક્કા છોડાઈ દેવાના છીએ. એ આદિવાસી સમાજમાંથી વાત આવતી. જ્યારે પણ વિકાસના કોઈ પ્રોજેક્ટની વાત આવે, 18 ગામ, 25 ગામ, 50 ગામ, શું સમજો છો આદિવાસીને ઉખાડીને કે ફેંકી દો? આ ધંધો છે ને, આ બિલકુલ થવા દેવાનું નથી. આ નવી પેઢીના આદિવાસી સમાજના યુવાનો એમણે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા થયા, મોટી ડિગ્રી લેતા થયા. એમણે કહું, બિરસા મુંડાની સાથોસાથ જયપાલસિંહ મુંડા વિશે પણ તમે વાંચો. જયપાલસિંહ મુંડાનું પણ આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જેમ એક મોટું યોગદાન છે. આપણે બધા જ સાથે મળી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જો એક થઈશું તો નસવાડીનો પ્રોજેક્ટ હોય કે ક્વાંટ છોટાઉદેપુરનો પ્રોજેક્ટ હોય કે પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ હોય, એક પણ પ્રોજેક્ટમાં આપણા આદિવાસી સમાજને એના મૂળમાંથી ઉખડવા દઈશું નહીં. અમે બધા તમારી સાથે છીએ. તમે અડધી રાતે અમને બોલાવજો અને તમારી પડખે આવીને ઉભા રહીશું. એ વાતની ગેરંટી સાથે મારી વાણીને વિરામ આપું છું. છેલ્લે મારી બહેનો, માતાઓ, વડીલો આપ તમામને વિનંતી કરું છું કે ડ્રગ્સ એ આપણા છોટાઉદેપુરને, આપણા ગુજરાતને એ બરબાદ કરી નાખશે. તમારા દીકરાઓ જ્યારે યુનિવર્સિટી કે કોલેજમાં સુરત કે વડોદરા કે અમદાવાદ ભણવા જાય તેની પર નજર રાખજો. એમને કહેજો કે બેટા, દુનિયા થાય આ ડ્રગ્સના ચાળે નહીં ચડતા. એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે તમે જીવનમાં પહેલી વખત એક અઠવાડિયું લો, 7 દિવસ તમે ડ્રગ્સનું સેવન કર્યું હોય અને 8મા દિવસે ડ્રગ્સ ના મળે તો લોકો નર્મદાની કેનાલમાં ભૂસકો મારીને આપઘાત કરે છે. એક પરિવાર બરબાદ થઈ જશે. પોલીસના નાના કર્મચારીથી લઈને આઈજી સુધીના માણસોને કહું છું, થોડીક શરમ તમારામાં પેદા કરો. તમે જે ખાખી વર્દી પહેરો છો એનું સાચું સન્માન તો એ કે તમે પ્રામાણિકતા અને ઈમાનદારીથી કામ કરો. જે સાચા પોલીસ કર્મીઓ છે
જે નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરે છે એમને આ મંચ ઉપરથી હું સલામ કરું છું, એમને વંદન કરું છું. પણ જે લાંચિયાઓ છે, જે દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે, એ બધાને કહેવા માંગુ છું કે જે દિવસે તમે નિવૃત્ત થશો અને તમારી ઉંમર જ્યારે 65, 70, 75 વર્ષની હશે અને તમે જે પાપની કમાણી ભેગી કરી છે એ પાપની કમાણીમાંથી જોજો તમારી દીકરી કે દીકરો ડ્રગ્સ લેતો ના થાય. બીજાના દીકરા દીકરીઓને દારૂને ડ્રગ્સના રવાડે ચડાવો છો એ વ્યસન તમારા ઘર બનાવશે. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકોને કોંગ્રેસ પરિવાર વતી ખાતરી આપીએ છીએ કે નસવાડી હોય, પાર તાપી રિવર લિંક હોય, ક્વાંટ છોટાઉદેપુરનો કોઈ પણ પ્રોજેક્ટ હોય, અડધી રાતે અમને યાદ કરજો. અમે તમારી વચ્ચે મુઠ્ઠી તાનીને પૂરી તાકાત અને શક્તિ સાથે આવીને ઊભા રહીશું. મારી સાથે છેલ્લો નારો લગાવજો. હું કહીશ, એક તીર એક કમાન. તમે કહેશો આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, आदिवासी एक समान, એક તીર એક કમાન. आदिवासी एक समान, લડેંગે, जीतेंगे લડેંગે. जीतेंगे. જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન, જય કોંગ્રેસ. આભાર જિગ્નેશભાઈ સાહેબ. હવે એઆઈસી ના સેક્રેટરી શ્રી નિવાસ દેવી આપણને ઉદ્બોધન કરશે. એઆઈસીસી ના સેક્રેટરી શ્રી. पीसीसी अध्यक्ष अमित छौड़ा भाई, तुषार भाई, सीएलपी लीडर लालजी भाई, जिग्नेश मेवानी जी, आनंद भाई, चंद्रिका बहन जी, सुखराम भाई, राजेंद्र भाई, कांति भाई, तमाम साथियों, मैं ज़्यादा समय नहीं लूँगा. 2 मिनट आप लोगों के बीच में मेरा बात रखना चाहता हूँ. आज जन आक्रोश यात्रा पूरा गुजरात में जो शुरू हुआ है, पीसीसी अध्यक्ष अमित चौड़ा जी के नेतृत्व में, सीएलपी तुषार भाई के अध्यक्षता में पूरा गुजरात में किस तरीके से यहाँ भाजपा सरकार, डबल इंजन सरकार, गुजरात का युवा के साथ किस तरीके से इन लोग ने व्यवहार कर रहा है. जो रोजगार देने के बाद जो रोजगार नहीं दे पा रहा है, एजुकेशन नहीं दे पा रहा है, इन लोग ने सबसे ज्यादा करप्शन हो रहा है. आदिवासी के साथ जो अन्याय हो रहा है, जो किस तरीके से किसानों के साथ इन लोग ने बीमा के बाद किया, तमाम जो आश्वासन दिया एक भी पूरा नहीं कर पा रहे. ये सारी इश्यू को लेके लड़ाई लड़ने का काम, जो जन आक्रोश यात्रा के तौर पे लोगों के हर घर घर तक पहुंचाने का काम, जो बातों को बात करने का काम हम सब लोग मिलके करना है. मैं यही कहना चाहता हूं, जो केंद्र में पार्लियामेंट में भी किसी चीज में चर्चा होने नहीं देता है, जो बात बोलते हैं गुजरात मॉडल, गुजरात नंबर 1 है, पेपर लीक में सबसे ज्यादा नंबर 1, बेरोजगार में नंबर 1, करप्शन में सबसे ज्यादा नंबर 1, अत्याचार में नंबर 1, किसानों के साथ जो विश्वासघात करने का काम किया, आदिवासी के साथ विश्वासघात करने का काम कोई किया है, ये भाजपा सरकार ने किया, आप सबको पता है. ये ज्यादा समय नहीं है. इन लोग ने जो बिल लेके आते हैं टीवी में, ये इन लोग ने सारे बिल को टीवी में लेके आते हैं, टीवी में लेके जाते हैं. ये टेलीविजन नेता लोग हैं. आप लोग के लिए 30 साल हो रहे हैं. ये काम बता दे, इन लोग ने आप लोगों के हित में काम किया है. आज तक एक काम नहीं कर पाया इन लोग ने. आप लोगों के लिए नौकरी नहीं दे पाया. या आप सर्वे, ये बात मेरा नहीं है, सर्वे का बात निकाल के देखो. आदिवासी के बच्चे लोग डबल डिग्री लेने के बाद में दूसरे राज्यों में जाके सिक्योरिटी 15,000 के लिए काम करना पड़ रहा है. यहाँ का जो आदिवासी का लोग, हमारा भाई लोग ने दूसरे राज्यों में जाके गन्ने के काम करना पड़ रहा है. ये सरकार इतनी बड़ी बड़ी वादा करता है, बात करता है, अपनी राज्य में आज तक एक वादा पूरा नहीं कर पाया. हम सब लोग मिलके आदरणीय हमारा नेता राहुल गांधी जी ने जो बात बोले, जो किस तरीके से कन्याकुमारी से लेकर कश्मीर तक यात्रा निकाला, आप निकाल के देखो. पूरा देश में आदिवासी के साथ किस तरीके से व्यवहार इन लोग ने कर रहा है. छत्तीसगढ़ में
किस तरीके से उनका जमीन छीन के उद्योगपति को देने का काम इन लोग ने कर रहे हैं, सारी बात आगे आने वाले दिन में बताएंगे। मैं एक ही बात निवेदन करता हूं, एक मौका, एक बार जो कैसे यहाँ बड़े ने सारे नेता यहाँ आप लोगों के बीच में आके बैठा है, ये आप लोगों का लड़ाई लड़ने के लिए आए। अमित भाई, तुषार भाई, जिग्नेश भाई, आनंद पटेल, लालजी देसाई, चंद्रिका जी और सुखराम जी, सब लोग को आप लोग ने साथ देके एक बार इस देश का संविधान को बचाने के लिए, इस देश का लोकतंत्र को बचाने के लिए आने वाले दिन में आप लोग कांग्रेस को मजबूत करने के लिए आप सबको साथ देना पड़ेगा। इसी बातों से मेरे बात को मैं विराम देना चाहता हूँ। या बुला के मेरे को बात रखने को मौका दिया, आप लोगों को देख के मेरे को बहुत अच्छा लगा। आने वाले दिन में आपके साथ एक परिवार का सदस्य बन के आपके साथ हर चीज में लड़ाई लड़ने का काम करेंगे। जय हिंद, जय कांग्रेस पार्टी। सर्वे कार्यकर मित्रों, આગેવાનોને જણાવવાનું નસવાડીનો પ્રશ્ન હોય કે ક્વાંટનો પ્રશ્ન હોય, પાર તાપી રિવર લિંકનો પ્રશ્ન હોય, કોંગ્રેસ પાર્ટી જેણે આદિવાસી સમાજ માટે જંગલ જમીનનો કાયદો બનાવ્યો એ આદિવાસીની જમીન ઝૂંટવા નહીં દે, એ વાત ડંકાની ચોટ ઉપર કહું છું। બિલકુલ હપ્તાબાજી વગર આટલો દારૂ મધ્યપ્રદેશમાંથી કઈ રીતે આવે છે? એના જિલ્લા પોલીસ વડાની પણ જવાબદારી બને છે, આઈજીની પણ જવાબદારી બને છે। પણ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડે એટલે ધરપકડ કરવાની, સસ્પેન્ડ કરવાના, વિકેટ પાડવાની, ખાલી કોન્સ્ટેબલ, પીએસઆઈ ને પીઆઈ ની, એસપી ને આઈજી ની પૂછપરછ થવી જોઈએ તો ખબર પડે મધ્યપ્રદેશમાંથી દારૂ કોણ લાવે છે, કેટલો હપ્તો છે। આ તમારી પોલીસ અધિકારીઓની, ઉચ્ચ પોલીસ અધિકારીઓની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આદિવાસી સમાજની બેન દીકરીઓ, માતાઓ વિધવા બની રહી છે। હવે તો જરા સુધરો। જરૂર પડશે તો જનતા રેડ માટે પણ આવીશ, પણ અત્યારે જે લિસ્ટ અમારી સુધી પહોંચી રહ્યું છે એ લિસ્ટ આવતા એકાદ અઠવાડિયામાં અમે જાહેર કરવાના છીએ। ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં ચાલતા બુટલેગરોના કારસ્તાન અમારા સુધી પહોંચ્યા છે। બહુ દુઃખ સાથે કહેવું પડે છે, સુરતની અંદર જ્યાંથી હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી આવે છે 8 ચોપડી પાસ, એમના વિધાનસભાની બાજુમાં એક યુવાને દારૂની રતના કારણે મોત વાલું કરવું પડ્યું, માણસ મરી ગયો। આજે સવારે એના પિતા સાથે વાત કરી, સોનવણી કરીને પરિવાર છે। શરમ આવી જોઈએ। 28 ઘટનાઓ બની જેમાં બુટલેગરોએ પોલીસના કર્મચારી ઉપર હુમલો કર્યો। સંગીતા મહેશ્વરી નામની એક દીકરી ઉપર, અને સૌરાષ્ટ્રની અંદર ઘટના પડી કે બુટલેગરોની વિરુદ્ધ ફરિયાદ કરે તો પોલીસ બુટલેગરને જાણ કરે છે, અને પોલીસે કરેલી જાણના પગલે બુટલેગર ફરિયાદ કરનારાના ટાંટિયા તોડી નાખે છે। આવું ગુજરાત કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી। હર્ષ સંઘવીને ફરી ચેલેન્જ આપું છું, સળંગ 7મી ચેલેન્જ। તાકાત હોય તો ગુજરાતના પોલીસ ભવનના પ્રાંગણમાં કે વિધાનસભાના મંચમાં લાઈવ કરીને મારી સાથે ડિબેટ કરે। જે પણ મંત્રી કુટણખાના, જુગારના, દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એ ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય। આવા ગદ્દારોને છોડવાના નથી। ગુજરાતમાં દારૂબંધીને લઈને આજે 4 કરોડનો દારૂ નાશ કરવામાં આવ્યો કરાલી। 4 કરોડનો દારૂ નાશ કેમ કરવો પડ્યો કે 4 કરોડનો દારૂ આવ્યો તો સવાલ એ છે કે દારૂ આવે છે ક્યાંથી? કોની રેમ નજર છે? કોણ હપ્તા કમાઈ રહ્યું છે? ગૃહમંત્રીના મુદ્દે શું કહેવું છે? એસપી અને આઈજીનું શું કહેવું છે? એમણે પણ જવાબ આપવો પડશે। સ્ટેટ મોનિટરિંગ સેલ કે દારૂ પકડનાર માણસો ખાલી કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ ને ટાર્ગેટ કરે એ નહીં ચાલે। એસપી અને આઈજીએ પણ જડબે સલાહ કરવું પડશે, બાકી એમના પણ ખુલાસા માંગવામાં આવશે। જાતિના આધારે આદિવાસી યુવાનોનું અને દલિત યુવાનોનું જે શોષણ થઈ રહ્યું છે એ પણ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે। તમે શું કહેશો? ઓકે તમે કોઈ એક જણા સવાલ આજે તમે જન આક્રોશ યાત્રા લઈને આવ્યા છો, શું કહેશો? જી, ક્વાંટ છોટાઉદેપુર વિસ્તારમાં અને નસવાડીમાં જીએમડીસી અને હાઇડ્રો પાવરના પ્રોજેક્ટના નામે 45 થી 50 ગામના આદિવાસી સમાજના ભાઈ બહેનોને એમના મૂળમાંથી ઉખાડી ફેંકી પૂંજીપતિ, ઉદ્યોગપતિઓની વાહવાઈ ઉઘરાવવાનું ભારતીય જનતા પાર્ટીનું જે આદિવાસી વિરોધી ષડયંત્ર છે એ ષડયંત્રની વિરુદ્ધમાં આ જન આક્રોશ રેલી યોજી છે। કોંગ્રેસ પાર્ટી
એ સંકલ્પબદ્ધ છે કે આદિવાસી ખેડૂતો આદિવાસી સમાજની મરજીની વિરુદ્ધ એમની જમીન છીનવવાની વાત તો દૂર રહી, પણ લડીને સંઘર્ષ કરીને આદિવાસી સમાજની પડખે ઉભા રહી જંગલ જમીનના કાયદાને પૂરેપૂરું લાગુ કરાવીશું. બીજી વાત, અહીંયા અમારા કાર્યક્રમની પૂર્વે સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સ્થાનિક પોલીસ દ્વારા એવી સૂચના બુટલેગરોને આપવામાં આવી છે કે ફક્ત 3 દિવસ પૂરતો દારૂ બંધ રાખો અને પછી તમે તારા દારૂ ધમધોકાળ ચાલુ કરજો. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાના નથી. અહીંના જિલ્લા પોલીસ વડા અને સંબંધિત એસપીને કહીએ છીએ, 1 અઠવાડિયાની અંદર બધું જડબે સલાક બંધ કરાવી દેજો. રેડ પાડીશું અને તમારા સ્ટાફમાંથી કોઈકના પટ્ટા ઉતરી જાય લાંચિયા અધિકારીઓના, પછી અમને કહેવા નહીં આવતા, પછી તમને બહુ ચચરશે. કોંગ્રેસ પાર્ટીના હેલ્પલાઇન ઉપર છોટા ઉદેપુરમાં ચાલી રહેલા દારૂ જુગારના અડ્ડાની માહિતી રોજ અમારા સુધી પહોંચી રહી છે. બાઇક અને કાઇનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે. આ બધાથી અમે અવગત છીએ. મહેરબાની કરીને અઠવાડિયા 10 દિવસમાં બધું જડબે સલાક કાયમ માટે બંધ કરી દો. છોટાઉદેપુર ક્વાંટ વિસ્તારની બેન દીકરીઓ માતાઓને વિધવા બને નહીં એ સુનિશ્ચિત કરો. અને ભૂલથી પણ કોઈ પણ સંજોગોમાં ડ્રગ્સનો કારોબાર કરતું અહીંયા કોઈ જોવા મળ્યું તો કોંગ્રેસ પાર્ટી વતી કહું છું કે તમારી ખેર નથી. બહુ ગુજરાતને બરબાદ કર્યું તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે. બહુ બુટલેગરોએ તાગડ ધીન્ના કર્યા. કોંગ્રેસ પાર્ટી હવે ચલાવી લેવાની નથી. એ છોટાઉદેપુરની ધરતી પરથી ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં આદિવાસીઓના પ્રાણ પ્રશ્નોને કોંગ્રેસ અને આમ આદમી બંને મકબૂલભાઈ લોગો ઉપર કરો. જાની આપણા અદ્ધર લઈ લે. મકબૂલભાઈ લોગો ઉપર. સ્ટાર્ટ. નીચે કર દો લોગો. માઈક મોબાઈલ નીચે કર. સ્ટાર્ટ જાની અદ્ધર કર. સમગ્ર ગુજરાતની જનતા જાગૃત છે. રસ્તા પર ઉતરીને પોતાના અધિકાર માટે લડવાની તૈયારી સાથે ખુલીને બહાર આવી રહી છે. આજે જનાક્રોશ સભામાં કવાંટ છોટાઉદેપુર ખાતે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીંયા આદિવાસી વિસ્તારમાં તમામ યુવાનો, ભાઈઓ, બહેનો, સાથીઓ આજે ખુલીને એકી અવાજે કહી રહ્યા છે કે આ 3 દાયકાના શાસનમાં ખૂબ અન્યાય થયો, ખૂબ અત્યાચાર થયો, ખૂબ આદિવાસીના અધિકારો છીનવ્યા. અમને જળ જંગલ જમીનનો અધિકાર નથી મળતો. અમારા વિસ્તારમાં વિકાસના નામે જમીનો છીનવવામાં આવે છે. અમને બેઘર કરવામાં આવે છે. અમારા બાળકોના શિક્ષણની વ્યવસ્થા નથી. અહીંયા આરોગ્યની સેવાઓ નથી. અહીંયા રોજગારની વ્યવસ્થાઓ નથી. ચારે બાજુથી ભ્રષ્ટાચારની લૂંટ મચાવનારા ભાજપના મળતિયાઓ, ભાજપના નેતાઓ સામે લોકોનો ફટકાર, લોકોનો આક્રોશ આજે ફૂટીને બહાર આવી રહ્યો છે. ત્યારે જેમ જેમ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધે છે, લોકો સંકલ્પ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સની બદીનો સંપૂર્ણ સફાયો કરીશું. ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું. ગુજરાતમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરાવીશું. ગુજરાતના જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરી અને જેલના સળિયા પાછળ નખાવીશું. અને આ ગુજરાતના આદિવાસી સમાજ હોય, પક્ષીપંચ સમાજ હોય, સામાન્ય લોકો હોય, ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, એને એનો હક અધિકાર અપાવીશું. એ સંકલ્પ આજે જિલ્લે લોકો લઈ રહ્યા છે. ને આજે છોટાઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ આ સરકાર સામે ભાઈઓ પણ ચડાવી છે. આવનારા સમયમાં રસ્તા પર ઉતરી અને આ સરકારની શાન ઠેકાણે લાવવાનો સંકલ્પ આજે આદિવાસી વિસ્તારના સૌ લોકોએ સાથે મળી. સાહેબ, તો બીજો એક પ્રશ્ન કર્યો લોકોને સંબોધ્યા તે વખતે કે પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉપર આજે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોય, અધિકારીઓ હોય, એમની જે પીડા વ્યક્ત કરે છે કે સાહેબ તમને ખ્યાલ નહીં હોય, ગુજરાતમાં પોલીસ સ્ટેશનોના ભાવ બોલાય છે. બોર્ડર પરના પોલીસ સ્ટેશનો હોય કે જ્યાંથી કન્ટેનરો ભરીને દારૂ આવે છે. પોર્ટ પરના એટલે કે દરિયા કિનારાનો જે પોલીસ સ્ટેશનો છે જ્યાં સ્ટીમરો ભરીને ડ્રગ્સ આવે છે.
એવી જગ્યાના ભાવ લાખોમાં હોય છે. ત્યાં પોસ્ટિંગ લેવું હોય તો 25 લાખ 50 લાખ રૂપિયા આપવા પડે છે. અને સાથે સાથે દર મહિને ગાંધીનગર બેઠેલા લોકો ટાર્ગેટ આપે છે કે તમારા પોલીસ સ્ટેશનમાંથી આ મહિને આટલી રકમ પહોંચાડવાની છે. એ ટાર્ગેટ પૂરો કરવા માટે જ્યારે પોલીસના નીચેના માણસો દારૂના અડ્ડા પર જાય, કૂટણખારા પર જાય, ડ્રગ્સના અડ્ડા પર જાય, જુગારના અડ્ડા પર જાય ને ઉઘરાણું કરીને લાવે છે, તો નીચેના પોલીસવાળાના ભાગમાં તો ખાલી 10% આવે છે. 90% હિસ્સો ઉપરના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અને મંત્રીઓ લઈ જાય છે. બ્રિટિશો સામે નતો ઝૂક્યો તો આ કાળા અંગ્રેજો સામે પણ ઝૂકવાનો નથી. એ અમે સમગ્ર આદિવાસી સમાજ તરફથી આપને બાંહેધરી આપીએ છીએ. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આદિવાસી સમાજના આગેવાન માનનીય તુષારભાઈ ચૌધરી પણ આપણને સંબોધશે. જય આદિવાસી. આજની જન આક્રોશ સભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ, આપણા પ્રભારી આદરણીય બીવી શ્રીનિવાસજી, સેવાદળના રાષ્ટ્રીય સંયોજક શ્રી લાલજીભાઈ દેસાઈ, એસટી ડિપાર્ટમેન્ટના ગુજરાતના પ્રમુખ શ્રી રાજુભાઈ પારગી, મારા સાથી ધારાસભ્યશ્રીઓ શ્રી કાંતિભાઈ, જિજ્ઞેશભાઈ, અનંતભાઈ, પૂર્વ વિપક્ષના નેતા આદરણીય સુખરામભાઈ, પૂર્વ ધારાસભ્ય બેન શ્રી ચંદ્રિકાબેન, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી શશિકાંતભાઈ રાઠવા, મંચસ્થ સૌ આગેવાનો, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ, બહેનો, યુવા દોસ્તો, કવાંટવાળાને આક્રોશ છે કે નહીં એ મને ખબર નથી, પણ મને આક્રોશ એ વાતનો છે કે આ સરકારે કવાંટ ખાતે 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરેલી, એનો હજી સુધી ખાડોય ખોદાયો નથી. 125 જેટલી ડિલિવરી દર મહિને કવાંટ સામૂહિક આરોગ્યમાં થાય છે, પણ એમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર નથી, નર્સના ભરોસે ડિલિવરી થાય છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હજી સુધી તમારું ડિજિટલ એક્સરે મશીન કે સોનોગ્રાફી મશીન પણ નથી. વાત સાચી છે ખોટી? આપણા નેતાએ ધારાસભ્ય હતા ત્યારે એક એમ્બ્યુલન્સ એમની ગ્રાન્ટમાંથી આપેલી, એ એમ્બ્યુલન્સને એક્સિડન્ટ થયો છે, એનો વીમો નથી ને પાસિંગ નથી, એટલે એમ્બ્યુલન્સ બી ધૂળ ખાતી પડી છે. આવી આ સરકાર ચાલી રહી હોય તો એની સામે આક્રોશ વ્યાજબી છે કે નથી? આ વાત હું એટલા માટે કહું છું કે 1980માં મારી ઉંમર 15 વર્ષની હતી, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. 1983માં મેં મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. લગભગ 8-10 હજારમાં હું MBBS ડોક્ટર બની ગયો, કારણ કે 6 મહિનાની હોસ્ટેલની ફી 70 રૂપિયા હતી. 140 રૂપિયામાં આખો મહિનો 2 ટાઈમ જમવાનું મળતું હતું. એટલે 8-10 હજારમાં હું ડોક્ટર બની ગયો. મારા મા બાપને બી ખબર નહીં પડી. પણ હું એકલો નહીં, મારા પહેલા ને મારા પછી હજારોની સંખ્યામાં આદિવાસીઓ ડોક્ટર બી બન્યા, એની આગળ ભણીને MD MS પણ બન્યા. આજે મોટી મોટી હોસ્પિટલો ચલાવે છે એ કોંગ્રેસ સરકારની દેન છે. એ વખતે ડિગ્રી કે ડિપ્લોમા એન્જિનિયર થાય એટલે એના ઘરે 3 ઓર્ડર આવતા હતા. એક સિંચાઈ વિભાગનો આવે, એક પાણી પુરવઠા વિભાગનો આવે ને એક માર્ગ મકાન વિભાગનો આવે. એટલે એણે નક્કી કરવાનું કે મારે નોકરી ક્યાં કરવી. આ 3 ખાતામાંથી મારે નોકરી કરવા ક્યાં જવું છે એ નક્કી એને કરવું હતું. BA થાય, BCom થાય તો જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે બીજી સરકારી કચેરી હોય, નોકરી મળી જતી. ઘણા લોકોને એમ થાય કે ભાઈ નહીં, અમારે તો ગુજરાત સરકારમાં નોકરી જ નથી કરવી, અમારે તો દિલ્હીવાળી સરકારમાં નોકરી કરવી. તો બેંક હોય, LIC હોય, એમાં નોકરી મળી જતી. આ 10 વર્ષ મેં જોયું છે, કારણ કે મારી 25 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. ને એ વખતે આદિવાસીનો દબદબો હતો કે તમે સચિવાલયમાં જાઓ તો એક છોડીને એક પાટીઓ આદિવાસીનું દેખાતું. અને 10 પેલા સેક્શન ઓફિસની બેઠેલો હોય માણસો નોકરી કરતા, તો 10માંથી 7 જણ આદિવાસી હોય. એ વસ્તુ પણ અમે જોઈ છે. તો આવી વસ્તુ પાછી લાવી છે કે નથી લાવી?
કારણ કે એ પછી હું 2004માં સંસદ સભ્ય બન્યો, 2014 સુધી સંસદ સભ્ય રહ્યો, તો 10 વર્ષ મેં દિલ્હીની પણ સરકાર જોઈ. તો દિલ્હીની સરકારમાં અમે 10 વર્ષમાં શું કર્યું? તો આપણું વર્ષોની જે લડાઈ હતી, જંગલ જમીનનો અધિકાર એ કાયદાના સ્વરૂપમાં આપણને આપવાનું કામ કોંગ્રેસની સરકારે કર્યું. 100 દિવસ રોજગારી આપતી નરેગા યોજના એ પણ કોંગ્રેસની સરકારે કાયદો કર્યો. અને અનંતભાઈ જે વાત કરતા હતા મફત અનાજની યોજના, એમાં બી અમે મતદાન કરેલું. એ કાયદો બી કોંગ્રેસની સરકારે શ્રીમતી સોનિયા ગાંધીની રાહબરીમાં કરેલો, જેના કારણે આજે તમને બધાને મફત અનાજ મળે છે. એ દિવસો લાવવા એ વખતે અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી બનેલા. એ વખતે શિક્ષણ વિભાગે એમ કીધું કે ભાઈ ગામડામાં કોઈ શિક્ષક નોકરી કરવા જવા તૈયાર નથી, બધાને દૂર પડે છે, બસની સુવિધા નથી, નોકરી કોણ કરશે? ત્યારે અમરસિંહભાઈ એમ કીધેલું કે મારો આદિવાસી જશે ગામડે નોકરી, તમે યોજના બનાવીને લાવો. ને એ વખતે યોજના બનેલી, બિન તાલીમ શિક્ષક 10મું પાસ તો પહેલા નોકરીનો ઓર્ડર, પગાર ચાલુ, 2 વર્ષમાં પીટીસી પૂરું કરવાનું. આજે તમારા ગામમાં બી કોઈ હશે ને 10મું પાસ બિન તાલીમ શિક્ષક, એને પૂછજો કેટલો પગાર છે. 1.5 લાખ પગારે પહોંચી ગયો. ને કોઈ રિટાયર થયેલો એને પૂછજો તો 60-65 હજાર એનું પેન્શન બંધાયું. આ કોંગ્રેસની સરકારે કામ કરેલા છે. આ વસ્તુ મારે તમને એટલા માટે કહેવી પડે છે કે આજે જે 18 થી 40 વર્ષના તમારા કે મારા ઘરમાં જે છોરા છોરીઓ છે, એણે કોંગ્રેસની સરકાર જોઈ નથી, એને ખબર જ નથી કે કોંગ્રેસની સરકાર કેવા કામ કરતી હતી. કારણ કે એ તો પેલા આમાં જ જુએ છે, મોબાઈલમાં જે જુએ એ સાચું માને છે. એટલે તમારી શરૂઆત તમારા ઘરથી કરજો. પહેલા 18 થી 40 વર્ષના આપણા ઘરમાં જે છોકરા છોકરીઓ હોય એને કહેજો કે આ સરકાર નહીં આવે કોંગ્રેસની તો આપણો દાડો નહીં વળે. આ વાત તમારે બધાએ કહેવી પડશે. મારા મત વિસ્તારનો એક પોસીના તાલુકો છે, 99% આદિવાસી છે. કાંતિભાઈને બી ખબર હશે. એ આદિવાસીઓમાં એક કહેવત છે કે માને છોડીને માસીને ધાવવા ના જવું. હા, આપણે માને છોડીને ટેસ્ટડો કરવા અલગ અલગ દૂધ પીવા નીકળ્યા હતા, આયા સુધી પહોંચી ગયા છે. માસી તો ઠીક, હવે તો આયાને દાયણ સુધી પહોંચી ગયા છે. એના કારણે આ પરિસ્થિતિ આવી છે. તો હવે મહેરબાની કરીને ફરી પાછા મા પાસે આવો, એટલી હું વિનંતી કરવા માટે આવ્યો છું. સૌનો આભાર. જય કોંગ્રેસ. कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद. आनंद भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ. जन आदिवासी शेर आए, जन आक्रोश रैली, आदिवासी शेर, जन आक्रोश सभा છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન માટે યોજાઈ છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, આદિવાસી સમાજના પનોતા પુત્ર અને આપણા વિપક્ષના નેતા એવા તુષારભાઈ સાહેબ, એઆઈસીસીના સેક્રેટરી અને પૂર્વ યુવા રાષ્ટ્રીય પ્રમુખ એવા શ્રીનિવાસજી, આપણા જ સૌના આગેવાન અને યુવા લડાયક યોદ્ધા એવા જિગ્નેશભાઈ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, મારા બેન એવા ચંદ્રિકાબેન, આપણા સૌના આગેવાન એવા સુખરામભાઈ, આપણા મારી સાથે વિધાનસભામાં મારા સાથી મિત્ર દાતાના ધારાસભ્ય એવા કાંતિભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત મંચ પર સર્વ બિરાજમાન ભાઈઓ બહેનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીભાઈ, તમામ આગેવાનશ્રીઓ, આદિવાસી સમાજના યુવા બહેનો વડીલો, આજની પરિસ્થિતિ આદિવાસી સમાજની કેવી છે? આદિવાસી સમાજ આજે કયા કયા પ્રશ્નોથી પ્રતિપાદિત છે? આદિવાસી સમાજના બાળકો શિક્ષણની ભૂખ માટે શું શું કરી રહ્યા છે? આદિવાસી સમાજની માતા અને બહેનો પોતાના બાળક, પોતાના ભાઈ, પોતાના યુવાનોને દારૂના રવાડેથી કાઢવા માટે કેટલી મહેનત કરી રહી છે? આદિવાસી સમાજના ખેડૂતો પોતાની જળ જંગલ જમીન બચાવવા માટે આજે કેટલા તડફડિયા મારી રહ્યું છે? એવા જ આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન, આદિવાસી સમાજની જળ જંગલ જમીનનો પ્રશ્ન, આદિવાસી સમાજની જંગલની જમીનનો પ્રશ્ન, આદિવાસી સમાજના યુવાનોને રોજગારીનો પ્રશ્ન,
આજે આ ભાજપની સરકારમાં આપણે દરેક પ્રશ્નોથી ઘેરાયેલા છે. છોટાઉદેપુરનો પ્રશ્ન હોય, દાહોદનો પ્રશ્ન હોય, ડાંગનો પ્રશ્ન હોય, નવસારીનો પ્રશ્ન હોય, તાપીનો પ્રશ્ન હોય, સુરત ગ્રામ્યનો પ્રશ્ન હોય કે આખા અંબાજીથી ઉમરગામ વિસ્તારના આદિવાસી સમાજનો સૌથી સળગતો પ્રશ્ન હોય કે આ ભાજપની સરકાર ઉદ્યોગોને જે જમીન આપી રહી છે, મફતમાં જે લાણી કરી રહી છે, એ જમીન આપણી બચાવવાની છે. એ આપણો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે કે નહીં? પ્રશ્ન આપણો સૌથી મોટો પ્રશ્ન બાપ દાદા અને વડીલોએ આપેલી જમીન. આપણો સૌથી મોટો પ્રશ્ન સ્વર્ગીય ઇન્દિરાજી આપણને ગણોત્તરામાં આપેલી જમીન, આપણને ખેડૂત બનાવેલી જમીન. અને આ ભાજપની ચોર લુચ્ચી સરકાર અત્યારે આપણી જમીન ચોરવાના ઈરાદામાં છે. પણ આદિવાસી સમાજનો એક એક યુવાન, મંચ પરના એક એક નેતા આપણી સૌની એક ઈંચ જમીન કોઈને પ્રોજેક્ટમાં આપવાના નથી અને નથી. આપવું છે બધા જમીન, આપવું છે. અમે ડાંગ, વાંસદા અને ધરમપુર અને તાપીના વિસ્તારના લોકો એક ઇંચ પાણી કોઈ ઉદ્યોગપતિને આપવાના નથી. અમે અમારા વિસ્તારમાં એક ડેમ બનાવવા દેવાના નથી. તેમાં વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ પાવરમાં જમીનની માંગણી કરે, આપણે એક ઇંચ જમીન આપવાના નથી. અને કોઈ જમીન લેવા આવે તો એના હાથ ટાટિયા રાખવાના નથી. અત્યારે આપણે જ્યારે આદિવાસી સમાજના હોવાનું અસ્તિત્વ ટકાવવા માટે, આપણે પ્રમાણપત્ર લેવા માટે તાલુકા પંચાયતના મામલેદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ખાય છે ને? પહેલે કોંગ્રેસનો સમય હતો જ્યારે આપણને દાખલા તલાટીને સરપંચ આપતું, સમાજ કલ્યાણ અધિકારી આપણને એના પ્રમાણે દાખલા મળી જતા હતા. આ ચોર, લુચ્ચી, અનામત વિરોધી, આદિવાસી વિરોધી સરકાર આપણી પાસે 16 જેટલા પ્રમાણપત્ર માંગે છે, ત્યારે એક પ્રમાણપત્ર આપે છે. અને એવો મામલતદાર પ્રમાણપત્ર આપે છે ને એના દાદાનું એને નામ નથી ખબર. અને આપણી પાસે 5 પેઢીના પુરાવા માંગે છે. 5 પેઢીના પુરાવા. આપણી પાસે આ સરકાર 30 વર્ષથી જળ, જંગલ, જમીન, ખનીજ લૂંટે અને હવે આપણી પાસે અનામતનો દાખલો લૂંટે છે. પણ અત્યારે આપણે સરકારને ચેતવણી આપીએ છીએ, જો અમને પ્રમાણપત્ર સરળતાથી નહીં મળશે તો આદિવાસી વિસ્તારમાં નેપાળ વાળી થતા વાર નથી લાગવાની. તમને તમારા ઘર સહિત, તમને પોટલા સહિત તમને સીધા અહીંથી વિસ્થાપિત અમે કરવાની તૈયારી રાખીએ છે ને? આ નારંગી ગેંગના ચોર લોકોને આપણા ગામમાં ઘૂસવા દેવાના નથી. અને ઘૂસે આપણા વિસ્તારમાં ઘૂસે તો ગિલોલ કાઢવાની અને તીર કામઠા કાઢવાની તૈયારી રાખશો ને? અરે આપણે તીર કામઠાથી એ લોકોને બતાવવાનું છે. આદિવાસી સમાજ જ્યારે પોતાની જાતિ પર આવે છે ત્યારે તમારી લંગોટ કાઢી લેતા અમે ડરવાના નથી. અમે હંમેશા હર મોરચે આદિવાસી સમાજના માટે, આદિવાસી સમાજના યુવાનોના શિક્ષણ માટે, આદિવાસી સમાજની બહેનોના રક્ષણ માટે, આદિવાસી સમાજના યુવાનોની રોજગારી માટે અમે ઘરે એમ જ બેસવાના નથી. અમે આ વખતે તાલુકા અને જિલ્લામાં તમને જવાબ આપી દેશું અને ભાજપને ઘર બેસતો કરી દેશું, નારંગી ગેંગને ઘર બેસતી કરી દેશું. આ વિસ્તારમાં આપણને અત્યારે ઘણા બધા એમ કે અમને અનાજ ફ્રી આપે છે ભાજપના લોકો, પરંતુ અનાજ ફ્રી આપવાની શરૂઆત જો કોઈ કરી હોય તો સ્વર્ગીય મનમોહન સિંહ અને કોંગ્રેસની સરકારે અનાજ મફત આપવાની શરૂઆત કરી છે. આ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે આવાસ મંજૂર થાય છે ત્યારે આપણને ગ્રામ્ય વિસ્તારમાં આવાસના 1,20,000 મળે છે અને શહેરી વિસ્તારમાં આવાસના 3,50,000 રૂપિયા મળે છે. શહેરમાં સિમેન્ટનો ભાવ સરખો છે, ગ્રામ્યમાં સિમેન્ટનો ભાવ સરખો છે. રેતીનો, કપચીનો, સળિયાનો, પતરાનો બધાનો ભાવ સસ્તો છે. તો સરકાર ગ્રામ્ય વિસ્તારના ગરીબો અને શહેર વિસ્તારના ગરીબોમાં તુલના કેમ કરે છે? આપણને પણ 3.5 લાખ મળવા જોઈએ. આપણે પણ માણસો છે, આપણે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહીએ છીએ. શહેરી વિસ્તારના 3.5 લાખ આપે અમને વાંધો નથી, પરંતુ અમને ગ્રામ્ય વિસ્તારમાં પણ
3.5 લાખ રૂપિયા જોઈએ, ન તો અમે એના માટે પણ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છીએ. આપણે દરેક મોરચે કોંગ્રેસને સહકાર એટલા માટે આપીએ, આપણે ખેત મજૂર હતા, ખેત મજૂરમાંથી આપણને જમીનદાર બનાવ્યા, મફત શિક્ષણ આપ્યું, મફત મધ્યાહન ભોજન આપ્યું, મફત જંગલની જમીન આપી. ત્યારે આપણે સૌએ હાથ ઊંચા કરીને કોંગ્રેસને મત આપવા માટે નિર્ધાર કરવો જોઈએ. બધા પોતાનો હાથ ઊંચો કરીને 2 હાથ ઊંચા કરો, 2, નહીં તો એક ભાજપમાં એક કોંગ્રેસમાં રાખવાનો નથી. 2 હાથ ઊંચા કરી નિર્ધાર કરો, અમે જીવીશું ત્યાં સુધી કોંગ્રેસને મત આપીશું. આપીશું ને? આપીશું ને? સૌનો આભાર, સૌને જય જોહાર, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. માન્ય આનંદ જનાક્રોશ સભામાં ઉપસ્થિત આપણા પ્રદેશના પ્રમુખ માન્ય અમિતભાઈ, વિપક્ષના નેતા માન્ય તુષારભાઈ, આપણા પ્રભારી ભાઈ શ્રીનિવાસજી, એવા જ આપણા લડાયક ધારાસભ્ય શ્રી ભાઈ આનંદભાઈ, જિગ્નેશભાઈ, કાંતિભાઈ, અને એવા જ આપણા વિસ્તારના અને સમગ્ર ગુજરાતમાં જેનું માર્ગદર્શન મળતું રહે એવા સુખરામભાઈ અને ચંદ્રિકાબેન, મંચસ્થ સૌ મહાનુભાવો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ અને ગામો ગામથી પધારેલા યુવાનો, ભાઈઓ બહેનો, વાત કરવા માટે આમ આનંદ આવે એવું એક તો માઇક છે ને આનંદ આવે એવો માહોલ છે. સામાન્ય રીતે અમારે ગળા ખેંચાય, પણ આજે બહુ અદ્ભુત છે. મારે વાતની શરૂઆત કરતા પહેલા હું આ મંચ સામું જોતો હતો. એક એક લડવૈયો અહીંયા દેખાય. તમે આ મંચ જોવો ને તો એક એક લડવૈયો તમને દેખાય. આવું ને આવું ભાજપનું મંચ હોય તો મોઢા ઉપરથી માખ ના ઉડે એવા મુખ્યમંત્રી દેખાય, બોલવામાં કોઈનું ઠેકાણું ના પડે એવો ઉપમુખ્યમંત્રી દેખાય, અને ભૂલથી ઊંચું માથું ના કરી શકે એવા બધા ધારાસભ્યોની ત્યાં તમને લાઈન દેખાય. આ ફરક છે કોંગ્રેસના મંચનો અને ભારતીય જનતા પાર્ટીના. અને હું પેલા આલિયા માલિયા જમાલિયા પાર્ટીઓનું નામ જ નથી લેવા માંગતો. નામ લઈને મોટા કરવા આપણે લોકો કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ મનમાં ગાંઠ વાળી લો કે ભારતીય જનતા પાર્ટી માટે જુદી જુદી રીતે કામ કરતા આલિયા માલિયા જમાલિયાના નામ લેવાનું બંધ કરી અને દેશની એક એવી પાર્ટી જે ગોરાની સામે લડી, લાઠી ખાધી, ગોળી ખાધી, અને કેમ ભૂલીએ જ્યારે આદિવાસી વિસ્તારમાં હોઈએ ત્યારે અહીંયાથી જ નજીકમાં આપણું માનગઢ બહુ દૂર નથી, સીધા જઈએ બોર્ડર ઉપર કે જ્યાં 1500 આદિવાસીઓએ આ દેશની આઝાદી માટે જેણે પોતાની જાન ન્યોછાવર કરી હોય, ત્યારે આપણે એવી પાર્ટીને, એવા આદિવાસીઓને, એવા દલિત વંચિત સમુદાયોને યાદ કરીએ. બાકી બધા અત્યારે તો સત્તા એટલે શું? આપણે સરકાર શેના માટે બનાવીએ? સરકાર બનાવીએ કે આપણા બાળકોનું શિક્ષણ થાય. સરકાર એટલે બનાવીએ કે આપણા બાળકોનું, વડીલોનું કોઈ બીમાર હોય તો એનું સ્વાસ્થ્ય સુધરે. સરકાર એના માટે બનાવીએ કે પાણીની સુવિધાઓ, રોડ રસ્તાઓની સુવિધાઓ અને આપણા જીવનમાં સુખાકારી આવે. સરકાર એના માટે બનાવીએ કે આપણા સૌનો જાન માલ જે છે એનું રક્ષણ થાય. આ 4 મુખ્ય કામ સરકારના. સરકારે નવું શરૂ કર્યું. તમારા છોકરાને ભણાવવા છે, પૈસા હોય તો સારી નિશાળમાં ભણવા મળશે, પૈસા ના હોય તો સરકારી નિશાળમાં ભણવા મળશે કે જ્યાં માસ્તર ના હોય, નિશાળમાં પાટીઓ ના હોય, આવવા જવા માટે ચોક ને ડસ્ટર ના હોય. સરકારી શાળા. હું છોટાઉદેપુરના આંકડા વાંચતો હતો. આખા ગુજરાતમાં ગુજરાતની વાત કરીએ, પણ જ્યારે આપણે આ જિલ્લામાં હોય ત્યારે 70% યુવાનો આ જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં અને શહેરોમાં મજૂરી કરવા જાય છે. કેટલા? 70%. તો ગુજરાતે એવું શું કર્યું આ 30-35 વર્ષમાં? એ ગુજરાતના શાસકો એવું શું કર્યું કે અહીંના યુવાનને અહીંયા રોજગાર ના મળે, અહીંની બેનને અહીંયા રોજગાર ના મળે, અને એને રોજગારી માટે જે છે વડોદરા, સુરત અને સૌરાષ્ટ્રમાં જવું પડે, અહીંથી બસો ભરીને કોકની ગુલામી, કોકની મજૂરી કરવાની. તો અહીંયા પોતાની જમીન ઉપર, પોતાના વિસ્તારમાં એને રોજગાર કેમ ના મળે? આ સવાલ આ વખત ભાજપનો કોઈ નેતા પેલો દોરંગો ખેસ પહેરીને આવે ને તો કે ભાઈ ઉભો રે, ભાષણ પછી કર, પેલા જવાબ આપ કે મારા વિસ્તારના યુવાનોને રોજગારી કેમ નહીં, અમારા બાળકોનું શિક્ષણ કેમ નહીં. એક આંકડો અંગ્રેજીમાં છે પણ મારે તમને ગુજરાતી
બાળકોનું બાળ મરણનું અને માતા મરણનો આંકડાઓ આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ વધારે હોય તો એ આપણી આ પટ્ટીમાં છે. તો એવું કેમ બને કે આદિવાસીની પટ્ટીમાં એ બાળ મરણ અને માતા મરણનું પ્રમાણ વધારે હોય અને તમે બધા લોકો જે છે ત્યાં જલસા કરો, મત અમારા રાજ તમારું આ ના ચાલે. મત અમારા અને રાજ તમારું કેમ ચાલે? એ કોંગ્રેસ પાર્ટી કે જેણે અમરસિંહભાઈ ચૌધરીને આદિવાસીને એ ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડી ગુજરાતમાં 14-15% આદિવાસીઓની વસ્તી હોય અને તમારે ડેપ્યુટી સીએમ બનાવવાના હોય તો પેલા 1% વાળાને બનાવવા, 14% વાળાને તમે જોતા જ નથી. તમે જોવો તો ખરા કે મુખ્યમંત્રી કોણ, ઉપમુખ્યમંત્રી કોણ, ગુજરાતનો ગૃહમંત્રી કોણ, ગુજરાતનો ઉદ્યોગ મંત્રી કોણ, ગુજરાતના બધા સારા ખાતાઓ તો કે એમાં તમે નહીં. તમને શું આપવાનું, અમને શું આપવાનું, આપણને શું આપવાનું? તો કે જંગલ ખાતું, સમાજ કલ્યાણ ખાતું, પુરવઠા ખાતું, બધા સેવા કરવાના ખાતા આપણી પાસે ને મેવાના ખાતા એમની પાસે. આ છે યુવાનો ભણેલા લોકો. તમે વાંચો કે કઈ મિનિસ્ટ્રીમાં કેટલું બજેટ ને કોનો કેટલો કંટ્રોલ. એ હર્ષ સંઘવી પાસે એવી કઈ ડિગ્રી છે કે ગુજરાતના 15 પોર્ટફોલિયો લઈને ફરે અને આખા આદિવાસી પટ્ટામાં 40 ધારાસભ્યો હોય તો એના ભાગમાં કશું ના આવે? એવું કેમ બને છે? એ ગુજરાતનો આપણે સવાલ પૂછવાની જરૂર છે. આવા અનેક સવાલો છે, પણ આ સવાલોની વચ્ચે ગુજરાતમાં જે અત્યારે ચાલી રહ્યું છે આપ સૌ જાણો છો. એક બાજુ ખેડૂતોના દેવા વધી રહ્યા છે તો કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોના દેવા માફ, નહીં તો ભાજપ સાફ, આવો નારો કર્યો છે. હું એક વખત તમને નારો બોલાવું, તમારે પણ બોલવું પડશે જોરથી. કવાટનું પાણી માપવાનું છે મારે. અહીંનું પાણી કડક છે કે પછી આ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી જેવું ઢીલું ઢસ છે? કડક છે ને? તો હું કહીશ ખેડૂતોના દેવા માફ કરો. તમારે કેમ નહીં તો ભાજપ સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, અરે ખેડૂતોના દેવા માફ કરો. આવી નવી વાત. આદિવાસીઓ જંગલના માલિક અને છતાં જંગલના માલિકે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છતાં એના ખાતે એ જંગલ જમીન ના થાય અને ત્યાં જ ભ્રષ્ટાચાર થતો હોય તો ત્યારે આદિવાસી યુવાનોએ અવાજ ઉઠાવવાની જરૂર છે. એની વાતની સાથે મારે કહેવું છે કે જે સૌથી વધારે અત્યારે સળગતો મુદ્દો છે, ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ આવે છે. કંડલા બંદરેથી આવે છે, મુન્દ્રા બંદરેથી આવે છે. આ મુન્દ્રાનું બંદર એટલે એ આપણા અદાણીભાઈનું બંદર છે. મેં અદાણીભાઈ એટલે કીધું કે દેશના વડાપ્રધાન ને એ બે જણ માસિયાઈ ભાઈ હોય ને એમ વ્યવહાર કરે છે. કારણ કે પાછા આપણે એમ કહીએ કે નરેન્દ્ર આમ ફલાણું આમ, તો કે તમે તુકારા કરો છો. અમારે તમને તુકારો નથી કરવો, પણ એટલું તો ચોક્કસ કહેવું છે કે તમે એમ કહેતા હતા કે હું આ દેશનો ચોકીદાર છું. ચોકીદાર છો કે ચોર છો? કે ચોકીદાર છે કે ચોર છે? આપણા દેશની અંદર આજે ગાદી ઉપર બેઠેલા લોકો એ દેશના ચોકીદાર છે કે ચોર છે? એ ગરીબોને લૂંટે છે. તમારા ને મારા પૈસે એ અદાણી ને અંબાણી ના ખિસ્સા ભરે છે ને એના છોકરા મજા કરે અને આપણા છોકરા મજૂરી કરે. આવું ના ચાલે. આ વાત આપણે કહેવાની જરૂર છે. તમારા છોકરા મજા કરે ને અમારા છોકરા મજૂરી કરે, એવું કેમ ચાલે? અને એટલા માટે અદાણી મેં કીધું એમનો માસીનો દીકરો, ભાઈનો દીકરો કોણ છે કઈ ખબર નહીં, પણ ભારતમાં સૌથી વધારે ડ્રગ્સ, નશાની ગોળીઓ એ અદાણીના બંદરમાંથી ગુજરાતમાં આવે અને ગુજરાતમાંથી આખા ભારતમાં જાય અને છતાંય અહીંનો ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે ને એમ કે ગુજરાત સલામત હાથમાં છે. કે ગુજરાત સલામત હાથમાં છે. ત્યારે આપણને ખબર પડી આખી એક મૂવમેન્ટ ઉપડી ગુજરાતમાં. ભાઈ જિગ્નેશ, તમે જાણો છો કે આ મૂવમેન્ટ લડત લડે છે. એમ આપણા આદિવાસી વિસ્તારમાં આદિવાસી નેતાઓ જંગલ જમીનના મુદ્દાઓ લડે છે. એમ અમિતભાઈ, તુષારભાઈ આખા ગુજરાતમાં હમણાં જન આક્રોશ યાત્રા કરી અને યાત્રા થકી ગુજરાતના લોકોનો અવાજ ઉઠાવ્યો. મને એમ લાગે છે કે આપણે વીરલાઓને એક વખત તાળીઓથી બિરદાવીએ કે તમે ઘર બહાર છોડીને ગુજરાતની ચિંતા કરવા માટે નીકળ્યા છો. ગળા બેસી જાય, તબિયત બગડે, ટેબ્લેટ ખાઈને પણ એ લોકો યાત્રાઓ કરે ત્યારે આપણે કહેવું પડે કે ભાઈ કોલર ઊંચા કરીને ગમે એમ તો કોંગ્રેસી છે ને એટલે લડે છે. આ લડનારા લોકો માટે હમણાં એક નવી આજે માહિતી આવી સવારમાં આઈબીના પેલામાંથી કે જિગ્નેશભાઈ તમારી જાનને ખતરો છે. મને એક વકીલ બહુ જ મોટા એને કીધું લાલજીભાઈ તમારી ઉપર પણ જોખમ છે. અને આવું કઈ અને એક રીતે આપણને મેસેજ કરવા માંગે છે ત્યારે
મારે ગુજરાત સરકારને અને ગુજરાતના એ હોમ મિનિસ્ટરને અને ભારતના એ હોમ મિનિસ્ટરને કેવું છે પેલા ગુંડા મવાલી જેવી ભાષામાં કેમ વાત કરો છો તમે લોકો? તમને બીક લાગે તો આવો વિધાનસભામાં ચર્ચા કરો. તમે આડકતરી ધમકીઓ મોકલાવી દો કે દારૂ ને ડ્રગ્સ ના માફિયાઓ કદાચ તમારું મર્ડર કરી નાખે. દારૂ ને ડ્રગ્સ ના માફિયાઓ તમારા ભાગીદાર છે એટલે કરાવો તો આ ગુજરાતની સરકારના એ મંત્રીઓ જ કરાવે છે. એવો ખુલ્લો આરોપ કંઈ પણ થાય તો હું તમને કહું છું કે આવનાર સમયમાં આવા લડવૈયા ઉપર ક્યાંક સરકાર, ક્યાંક બુટલેગર કે ક્યાંક કોઈ કે દારૂ ડ્રગ્સ નો વેપારી એક નાનો અમથો પણ આમ ચીરો કરે ને તો આખા ગુજરાતના લોકો એક થઈને કહેજો કે આવી સરકાર નથી જોતી, નથી જોતી, નથી જોતી. એમને લોકોને પાડી દેવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. માટે મારો એક નારો અને નારા સાથે એટલું કહું, જ્યારે સત્તા નહોતી ને ત્યારે કોંગ્રેસ પાર્ટી ગોરાની સામે લડી હતી. 62 વર્ષ સુધી મુખ્યમંત્રી કોઈ નતું કે ત્યાં હોમ મિનિસ્ટર નતા કે પદ નહોતા. એ કોંગ્રેસ પાર્ટી આ દેશની આઝાદી માટે લડી, એ દેશના લોકો માટે લડી. અને ત્યારે એમ કેવું છે, અલ્યા અમે તો ગોરાની સામે લડ્યા હતા જેનું આખી દુનિયા ઉપર રાજ હતું, તમારા ચોરાનું હવે શું? અને એટલે નારો પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે ચોરો સે. આ નારો એક સાથે નાભીમાંથી અવાજ આવવો જોઈએ, જોરદાર આવવો જોઈએ. હું આશા રાખું છું કે તમારા પાસેથી એવો અવાજ આવશે કે આખા ગાંધીનગરમાં ખબર પડે કે હવે ગોરાનું જેમ નતું ચલાય એમ ચોરાનું પણ નહીં ચલાવીએ. એટલે હું કહીશ કે પહેલે લડે થે ગોરો સે, તમે કહેશો કે અબ લડેંગે ચોરો સે. જ્યારે ચોરની સાથે લડવું હોય તો કમજોરનું કામ નહીં. તમે બધા જોરદાર છો, ખરા તડકે બેઠા છો, ઘરે ઘરથી આવ્યા છો ત્યારે જોરથી બોલો છો, પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે ચોરો સે. અરે પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે ચોરો સે. અને સાથે સાથે ભારતના શાસકોને કહેવાનું છે, જેમ રાહુલ ગાંધી આખા દેશમાં ગરીબોનો, વંચિતનો અવાજ છે એને કહે છે, એને તે ઈડી મોકલે, સીબીઆઈ મોકલે. ત્યારે આપણે એમ કીધું હતું કે મોદી તેરી જેલો કો દેખા હૈ ઓર દેખેંગે, જાલિમ તેરે જુલ્મો કો દેખા હૈ ઓર દેખેંગે. અમે ભારતના આદિવાસીઓ, અમે ભારતના લડવૈયાઓ તમારી સામે લડશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય હિન્દ. ધન્યવાદ.